સુરત જિલ્લાના સાયણ ગામ સ્થિત નંદની એપાર્ટમેન્ટમાં રખડતા કૂતરાના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। એપાર્ટમેન્ટમાં રહેતા 1.5 વર્ષના માસૂમ બાળક પર અચાનક કૂતરાએ હુમલો કરી બચકા ભર્યા હતા। એપાર્ટમેન્ટમાં રમતા 1.5 વર્ષના માસૂમ બાળક પર અચાનક કૂતરાએ હુમલો કરી બચકા ભર્યા હતા। બાળકને ઈજા થતા પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી। તાત્કાલિક સારવાર માટે તેઓ દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્ત બાળકને તરત જ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરની ટીમે બાળકને તાત્કાલિક સારવાર આપી હતી। ડોક્ટરો દ્વારા બાળકને રેબિઝ વિરોધી ઇન્જેક્શન તથા જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી। સારવાર બાદ બાળકની હાલત સ્થિર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું। ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં રખડતા કૂતરાઓના વધતા ઉપદ્રવ અંગે પણ ભય અને રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને રખડતા કૂતરાઓ અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। मैं नेहा गुप्ता कहाँ से आते हो? साइंस शुगर नंदनी से कौन से हॉस्पिटल में आए हो? सिविल हॉस्पिटल में। क्यों आना पड़ा आपको सिविल हॉस्पिटल? मेरे बच्चे को कुत्ते ने काट लिया था। कितने कुत्ते ने काटा? एक कुत्ते ने काटा कहाँ पे काटा था? सिर पे काटा था। फिर ये सिविल हॉस्पिटल आना? जी सिविल हॉस्पिटल आना पर पड़ा। आपको 108 आई थी कि नहीं आई? 108 वहाँ पर थी नहीं, तो मैंने सोचा कितनी जल्दी हम पहुँच जाएं ऐसा। फोन किया था 108 को आपने? नहीं, हमने फोन नहीं किया, हम वहाँ से तुरंत निकल गए ऐसा। ये बच्चे का नाम क्या है? बच्चे का नाम रुद्र गुप्ता, इसकी उम्र? 1.5 साल। आप क्या मैसेज देना चाहोगे? कुत्ते ने काटा है तो वहाँ कितने कुत्ते हो? एक ही कुत्ता था, हम लोग अंदर थोड़ा काम कैसा कर। था कुत्ता? कुत्ता छोटा ही था। और कुत्ते भी होंगे? नहीं और नहीं था, बस एक ही कुत्ते थे। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।